હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો અમે લોકો ગામડે આવ્યા છીએ. તો ગામડે આવ્યા એટલે પછી બધા ભેગા થયા એટલે મજા આવે એટલે વિડીયો ઉતારવાનું રહી ગયું ને. ક્યારે વાગ્યા છે 1:15 થવા આવ્યો છે. જમીન બધા ભેગા થયા છીએ અમે લોકો ને. જો કેવી મજા આવે. જો હા, અમારે ભાઈ છે, કાળુભાઈ છે, આ યશભાઈ છે, આ ભણિયાભાઈ છે, આ અમારે હેતુભાઈ છે. જો આ અમારા કાકા છે, આ મારા કાકા છે ને. આ અમારે રીયુભાઈ છે, રિયાંશ અમારે ભત્રીજાભાઈ છે. બધા જો ને. આ અમારા ભાભી છે, એ છે ને કચરો વાળે છે ને. આ અમારા કાકી છે, એ વાસણ ઉટકે છે ને. ઓલા ભાઈ છે ને અમારે, એ વિજયભાઈ છે, એ ગાયની સેવા કરે છે. આ મારે નેહાબેન છે ને. શું ઓલું ગઠલીનો મુખવાસ બનાવ્યો છે નેહાબેન? જો ગઠલીનો મુખવાસ બનાવ્યો છે ને. જમીન હવે ફ્રી થયા છે ને, બધા બેઠા છે, મજાક મસ્તી ચાલે છે. જો જો મામા સાથે મસ્તી કરે છે. અમારા રિયાંશભાઈ દાંત કાઢી છે. આ મામા મહિનો છે ને, તો મામા મહિના મામા સાથેની મસ્તી. હા હા હા. રીયુભાઈ રિયાંશે એના કાકા સાથે મસ્તી કરતો હતો. આ મામા સાથે મસ્તી કરે ને. અમે આવ્યા છીએ બધા કાકી પાસે ચા પીવા. અમારા કાકી છે. જો અમે લોકો બધા ફ્રેન્ડ ને બધા ભેગા થયા છીએ. તો બધા શેરીમાં બેઠા. અમારી શેરી કેટલી મોટી છે, એમાં બધા બેઠા છે. બેનપણીઓ બધા, જો છોકરાઓ ને બધા બેઠા. મજા આવે બધા મળીને. તો કેટલા સમય મળતા હોય એટલે બધા બેઠા છે. આ જો મારા કાકાની છોકરી છે, આ પણ મારા કાકાની છોકરી છે. આ અમારે રીયુભાઈ છે, એ તોફાન કરે છે ને. આ બધા ફ્રેન્ડ છે ને. આને તમે ઓળખો જ છો. આ અમારે ફ્રેન્ડ છે. જો હેતને તો મજા પડી ગઈ છે. હેત જો અમારે. આ અમારી શેરી મોટી છે. અમારી શેરી બહુ મોટી છે. જો કેટલી મોટી શેરી છે. ઓલી બાજુ મંદિર આવ્યું છે. જે મંદિર અમે જો એકવાર વિડીયો મૂક્યો હતો, એ વિડીયો એમાં મંદિર છે. હેલો મિત્રો, અમે ઉઠી ગયા છીએ. સવારમાં ઉઠીને પછી જો નાસ્તો કરવા બેઠા છીએ અમે બધા ને. જો કેરી ઘોળીને ખાવાની મજા આવે. તો જો ઘોળીને ગામડે આવ્યા એટલે કેરી ઘોળીને ખાઈ તો જ મજા આવે. બધા નાસ્તો કરે કોઈ. જો સવારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. બીજા દિવસે ને નાહી ધોઈને તૈયાર ને. ક્યારે સવારે ઉઠીને કાંઈ વિડીયો બનાવવાનો નહીં એટલે ક્યારે 11:30 થયા છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા. બધું કામ પતી ગયું છે ને. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. મોટી બેન નાવા ગઈ છે ને. મોટી બાકી દીધા છે. દાળ ભાત બને છે ને. બધાએ હોહન રીતે કોઈ નાવા ગયા ને કોઈ જો મારા પપ્પા છે એ સીવવા બેસી ગયા છે. એ સીવવાનું કામ કરે છે. મારા પપ્પા તો એ સીવે છે. જો એ હહોને હેતભાઈ છે અમારે બહાર રમે છે. આ જો ગોદડા, ક્યારે ગોદડાની સિઝન હોય ને એટલે ગોદડા બનાવે, ગોદડાના કવર બનાવે છે ને. આ જો અહીંયા બાજુમાં મારા હેતભાઈ, અમારે હેતભાઈ રમે છે. હેતભાઈ છે, હેત બધા તો જો અમારે હેતભાઈ રમે છે. જો વાહ, જો હેતભાઈ ને બધા રમે છે ને. અહીંયા અમારે ભાભી પાછળ ઘર સાફ કરે છે. ઘર સાફ સફાઈ હાલે છે. એક મિનિટ.
જો છોકરાઓને ગામડે બહુ મજા આવે, ધૂળ સૂથવાનું હોય એટલે મજા આવે ધૂળમાં. જો અમારા હેતને અહીંયા ફ્રેન્ડ મળી જાય એટલે મજા આવે. જો આપણે આ ગાડું છે ને અહીંયા મારા પપ્પાના ઘરની બાજુમાં સ્ટેશન છે, બસ સ્ટેશનની બાજુમાં જ છે. જો અહીંયા આ ભાભી છે એની અહીંયા પપૈયા આવ્યા છે. જો પપૈયાનું ઝાડ છે. જો ગામડે તો આવું બધું હોય બધું. જો હા, જો રિયાંશ દાદા સાથે રમે છે 2 ફૂટથી, જાણે તલવાડ હોય એવી રીતનો. જો એને મજા આવે. જો દાદાને મારી દીધો ફૂટ. એ રિયુ શું કરે છે? રમે છે, તલવાડથી રમે છે. હા, જો એને મજા આવી ગઈ રિયાંશને. આ મારો ભત્રીજો છે. જો રમે છે. આ અમારે હેતભાઈ છે. બે બાજુ જો. હેલો મિત્રો, બપોરના 1 વાગી ગયો છે ને અમે લોકો જમવા બેસી ગયા છીએ બધાય. જો આખા રીંગણાનું શાક, રીંગણા બટેટાનું શાક છે ને જો ગામડાની છાશ ઠંડી ઠંડી કેટલી બધી હોય. અહીં તો બહુ બધી મળે, તાજી છાશ છે ને બધા જો જમવા બેસી ગયા છે. ક્રિશભાઈ, મારા પપ્પા ને આ હેતુભાઈ ને અમે બધા જમવા બેસી ગયા છીએ. બપોરનું છે ને દાળ ભાત છે, પછી ભાત ને બધું બનાવીને જો અમે લોકો બપોરના તડકાના કોન ખાવા મળ્યા છીએ. ઠંડા ઠંડા કોન. જો હેતભાઈને તો બહુ જ ભાવે. હેતભાઈ કોણ બતાવો. જો ક્રિશભાઈ લઈ આવ્યા છે. હવે એ મોટા થઈ જાય એટલે લઈ આવે. જો આ મારો ભાઈ છે. જો હેતભાઈને બપોરના કેટલા વાગ્યા છે જોઈ લો. ને હેતભાઈને સૂવું નથી. બપોરના 3:15 થયા છે ને હેતભાઈને સૂવું નથી. મને કાંઈ સૂવા દેવી નથી. જો ને તડકો કેવો છે, બહુ ગરમી છે ને તડકો બહુ છે ને હેતભાઈ નથી ને અમને કાંઈ સૂવા દેવા નથી એવું છે. જો ને તડકો. જો બધે કપડાં સુકાઈને સૂઈ નથી ને સૂવા દેવાય. જો બપોર વસાળે થોડું સુખ હોય એને. બપોર વસાળે શાંતિ નહીં. બપોરે તડકો હોય તો છોકરાઓ સૂઈ જાય, અમારે સૂવે નહીં, હેરાન કરે. જો કેમ સૂવું નથી? હા, જો એને સૂવું નથી, ઊંઘ નથી આવતી એને. જો ને ગરમી પણ બહુ થાય છે. ગરમી છે, વરસાદ કંઈ આવતો નથી. કાલ હતો સાણંદમાં વરસાદ હતો, અમદાવાદમાં વરસાદ હતો, અહીંયા નથી કાંઈ. જો હેતભાઈ માટીમાં રમે છે રાતે. આખો દિવસે રમ્યા ને અત્યારે રમે છે. હજી રાત થઈ પણ એને હજી માટી મૂકવાનું મન નથી થતું. જો અહીંયા શું કરો છો? શોભાબેન હિંચકા ખાય છે, કાકા સૂતા છે. થોડોક બુખાર આવી ગયો છે કાકાને એટલે. અમારા કાકી છે એ હમણાં સત્સંગમાં જવાના છે પણ પકડી રાખ્યા છે. ભલે મિત્રો, તમને જો મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભલે મિત્રો, બાય.